સુરતના ડુમ્મસમાં આવેલા કેડિયાબેટ પર ડુમ્મસ પોલીસે મોડી રાતે દરોડા પાડ્યા હતા, જેમાં ઝીંગા તળાવની આડમાં ચાલી રહેલા જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલનો સંગ્રહનો પર્દાફાશ કરી નાખવામાં આવ્યો છે. પોલીસે મોડી રાતે પાડેલા દરોડામાં લાખોનો બાયોડીઝલનો જથ્થો જપ્ત કરી એક ધરપકડ કરવામાં આવી છે. સુરતના ડુમ્મસ ખાતે આવેલા કેડિયાબેટ ફરી ચર્ચામાં આવ્યો છે. સુરત શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી સતત તેજ બની છે. ડુમસ વિસ્તારમાં આવેલા કેડિયાબેટ પર પોલીસ દ્વારા મોડી રાત્રે કરેલી રેડ દરમિયાન ગેરકાયદે રીતે સંગ્રહ કરેલો બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે. તેમ છે કે ડુમસ પોલીસને બાતમી મળી હતી કે કેડિયાબેટ પર ઝીંગા તળાવની આડમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદે રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે. તેથી ડુમસ પોલીસે દરોડા પાડતા સ્થળ પરથી 2,40,000થી વધુ રૂપિયાની કિંમતનો અંદાજે 3200 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. તો ડુમસ પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી મહેશ પટેલ નામનો ઇસમ મળી આવતા તેની ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય એક ઇસમ ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. કારણ કે ડુમસ પોલીસ પથકના પીઆઈ એમ.બી. પટેલે જણાવ્યું હતું કે ગેરકાયદે રીતે જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલનો સંગ્રહ કરાતો હોવાથી આસપાસના વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી શક્યતા પણ રહેલી છે. અન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબનાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આવશ્યક ચીજવસ્તુની ગેરકાયદેસર સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી. જે અનુસંધાને ડુમસ પોલીસને મળેલ બાતમી આધારે ડુમસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કેડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. જે સર્ચ ઓપરેશન દરમિયાન કેડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભરતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો. આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ ભીમપોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદે ધંધા પાછળ અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.